ગુજરાતના અંદર ઓબીસીમાં અત્યારે હાલ આજની તારીખે 146 જ્ઞાતિઓ આવે છે. 3.5 કરોડ જેટલા ઓબીસીના લોકો થાય. ઓબીસીના 27% આરક્ષણ આપવામાં આવે છે. 120 જ્ઞાતિઓ છે જે ઓબીસીમાં જ આવે છે, એમના બાળકો તમને કોઈ અધિકારી લેવલે તો ભાગ્ય જ જોવા મળશે. ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, આમની ઓબીસીની કુલ સંખ્યાના 50% છે. પણ આના અંદર તમને એક ક્લાસ 1 ટુ એક ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી જોવા નહીં મળે. ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, દેવી પૂજક સમાજ છે, વણજારા સમાજ છે, વાદી સમાજ છે, નાઈ સમાજ છે, ધોબી સમાજ છે. આવી 120 કરતા વધારે જ્ઞાતિઓ છે કે જે આવે છે ઓબીસીમાં, પણ અત્યારે હાલ આરક્ષણના આટલા મળ્યા, આટલા ઇમ્પ્લિમેન્ટ થયા, આટલા વર્ષો થયા, તો પણ એમને અનામતનો લાભ જ નથી મળતો. 1992 અંદર ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ 27% ઓબીસીનું અનામત વેલિડ છે, પણ એના અંદર તમે વર્ગીકરણ કરી શકો છો ડેટાના આધાર ઉપર કે જેથી દરેક સમાજને લાભ મળે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે સંવાદ કરવો છે ગુજરાતના એક યુવા વ્યક્તિ સાથે કે જે ઓબીસીમાંથી આવે છે અને એમનું એવું કહેવું છે કે જે રીતના હમણાં સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી માટે જે સબ કેટેગરાઇઝેશનની વાત કરી છે કે એમાં પણ અમુક લોકો એવા છે એસસી એસટીમાં કે જેમને અનામતનો લાભ મળ્યો છે અને અમુક લોકો એવા છે કે જેમને અનામતનો લાભ હજુ સુધી મળ્યો નથી. મળ્યો છે કમ્પેરેટિવલી, પણ એટલો બધો નથી મળ્યો જેમાં બીજા લોકો જે એસસી એસટી વાળા છે એમને મળ્યો છે. એટલે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે સબ કેટેગરાઇઝેશન વગેરે થવું જોઈએ. પણ આ વાત અત્યારની છે. આના પહેલા ઓબીસીમાં સુપ્રીમ કોર્ટે પણ કહી ચૂક્યું છે અને સરકારોએ પણ પ્રયાસ કર્યા છે અને આખી પ્રોસેસ પણ કરવામાં આવી છે કે જેમાં ઓબીસીના બધા જ જે વર્ગો છે, જેટલા પણ કેટેગરી એમાં આવે છે, એ બધા જ લોકોને ન્યાય મળે, આરક્ષણનો ન્યાય મળે, જેથી એ લોકો આગળ આવી શકે, કોમન બેટલ જે છે એ લડી શકે અને સમરસતા એક જળવાય. અને આ આખી વાતચીત કરવી છે તારકભાઈ સાથે. તારકભાઈ ઠાકોર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ. તમારે કઈ વાત છે જે સરકાર સુધી પહોંચાડવી છે, જે તમે કહી રહ્યા છો કે અમારે ઓબીસીમાં ઘણા બધા વર્ગો એવા છે કે જેમને હજુ સુધી આરક્ષણનો લાભ નથી મળ્યો અને ઘણા બધા વર્ગો એવા છે કે જેમને આરક્ષણનો લાભ સતત મળતો જ આવ્યો છે અને એના લીધે ઓબીસીમાં ઇમ્બેલેન્સ થઈ ગયું છે કે ભાઈ આ લોકો છે એમને તો લાભ મળતો આવ્યો છે જે આ સમાનમાં નથી, બરોબર? એટલે આ લોકો કમ્પીટ સરખું નથી કરી શકતા. ઓબીસીમાં પણ એકદમ સરળ હરોળ હોય એવી બેટલ નથી થઈ શકતી. તો આખો મુદ્દો શું છે વિસ્તારથી જણાવો, પહેલેથી લઈ અને અત્યાર સુધી જે તમારી વાત છે. ઓકે, તો આપણે વાત કરીએ કે ગુજરાતના અંદર ઓબીસીમાં અત્યારે હાલ આજની તારીખે 146 જ્ઞાતિઓ આવે છે. ઓકે, અને અરાઉન્ડ ગુજરાતની ટોટલ પોપ્યુલેશન હશે ઓબીસીની 50% માની લઈએ તો બી 3.5 કરોડ જેટલા ઓબીસીના લોકો થાય. હવે તમે ઓબીસીના 27% આરક્ષણ આપવામાં આવે છે. એક તો તમે સપોઝ અભ્યાસ કરવા